ક્રિકેટના જેટલા પણ ફેન્સ છે એના માટે આઈપીએલ એક મોટો તહેવાર છે અને જેના પહેલા તબક્કાનું શેડ્યુલ જારી થઈ ચૂક્યું હતું અને વાત એ હતી અને સસ્પેન્સ હતો કે બીજો શેડ્યુલ છે એ ક્યારે આવશે અને શું ભારતમાં રમાશે. તો લેટ મી ટેલ યુ, યસ, બધી જ મેચો છે એ હવે ભારતમાં રમાશે અને એનું શેડ્યુલ 2 જે છે બીજા તબક્કાનું એ જાહેર થઈ ગયું છે. કારણ કે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એને લઈને એવી અટકળો હતી કે જો ચૂંટણી હશે અને એની તારીખો આવશે તો પછી કેવી રીતે રમાશે. કદાચ પોસિબલ કે જેમ ઘણી વાર એવું થયું છે કે ઇન્ડિયા બહાર રમાય આઈપીએલ એવી રીતે થાય, પણ ના, ફાઇનલી હવે આ વખતેની જે આઈપીએલ છે એ આપણા ભારતમાં જ પૂરેપૂરી રમાવાની છે. અને મજાની વાત તો એ છે, જેટલા પણ ગુજરાતીઓ છે, અમદાવાદીઓ છે, એમના માટે સારા સમાચાર એ છે ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ એ રમાવાની છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને જે ફાઇનલ છે અને એ સિવાયની એલિમિનેટર 2 એ બંને ચેન્નઈમાં રમાવાની છે. એટલે મોસ્ટલી તો એવું હોય છે કે લાસ્ટ ટાઈમ જ્યારે હતી ત્યારે અહીંયા રમાણી હતી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, અને જે મુજબ આ વખતે ત્યાં ચેન્નઈમાં રમાઈ રહી છે એટલે આશંકાઓને મને એવું લાગે છે કે લાસ્ટ ટાઈમ ઘણા સમયથી એવું થઈ રહ્યું છે કે જે હોમ ગ્રાઉન્ડ પર મેચ રમાતી હોય છે ત્યાંની જે ટીમ છે એ ક્યાંક ને ક્યાંક ફાઇનલમાં પહોંચે છે અને આ વખતેની આઈપીએલની ફાઇનલ એ છે ચેન્નઈમાં. એટલે હું શું કહેવા માંગુ છું તમે તો સમજી જ ગયા છો. એટલે ક્રિકેટના ફેન્સ માટે આથી મોટી ઇંતજારી શું હોય કે આખું શેડ્યુલ છે એ ભારતમાં રમાશે અને બધા જ લોકો મેચને માણી શકશે.